नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों पर। सूरत साइबर क्राइम सेल ने मिलन दर्जी गैंग के अंतर्राष्ट्रीय सदस्य राज रयानी को गिरफ्तार किया। राज रयानी दुबई में रहते हुए गैंग लीडर मिलन दर्जी के लिए बैंक अकाउंट कमीशन हासिल करने का काम करता था। मिली जानकारी के अनुसार मिलन दर्जी और उसकी गैंग भारत से विभिन्न बैंक अकाउंट के माध्यम से चाइनीज गैंग के साथ मिलकर साइबर फ्रॉड करते थे। इनके द्वारा फ्रॉड किए गए पैसे अंतर्राष्ट्रीय स्तर पर ट्रांसफर किए जाते थे। सूरत साइबर क्राइम सेल ने मोटा वराछा क्षेत्र में छापेमारी कर पूरे मामले का खुलासा किया। इस मामले में पहले ही 12 अन्य लोगों को गिरफ्तार किया जा चुका है। ગઈકાલે માનનીય ગૃહમંત્રી સાહેબ, સીપી સાહેબ અને જેસીપી ક્રાઇમ સાહેબની માર્ગદર્શન અને સૂચના હેઠળ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ગુસ્સી ટોપના એક આરોપી રાજ રૈયાણીને ઝડપી પાડવામાં આવ્યો છે। આ જે ગુનો છે ગઈ સાલે 10મા મહિનામાં નોંધાયેલ હતો અને એમાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં આવતી એક ઓફિસ જે મોટા વરાછા ખાતે સ્થિત છે ત્યાં રેડ પાડવામાં આવેલ હતી અને એ ઓફિસના રેડમાં કુલ 28 મોબાઈલ ફોન, 250 સિમ કાર્ડ, 180 જેટલા પાસબુકો અને એના સિવાય જે ત્યાં લેપટોપ હતો, જે લેપટોપ મળી આવેલ હતો એ લેપટોપમાં લગભગ 261 જેટલા બેંક અકાઉન્ટમાં નેટ બેન્કિંગ મારફતે નાણાંનો વ્યવહાર પણ ચાલતો હતો। તો આ રેડમાં જે મુખ્ય ગેંગ લીડર છે મિલન દરજી એ મુખ્ય રીતે દુબઈ ખાતેથી કામ કરે છે અને જે રાજ રૈયાની છે એને એમનો કૌટુંબિક ભાઈ તરીકે એમને સંપર્કમાં આવ્યો હતો અને જે ચાઇનીઝ ગેંગો સાયબર ક્રાઇમ આચરે છે એને જ સાયબર ક્રાઇમ આચરવા માટે જે બેંક અકાઉન્ટનો ઉપયોગ થાય છે તો એ ઉપયોગ પૂરી પાડવા માટે તમામ બેંક અકાઉન્ટો પૂરું પાડવા માટે રાજ રૈયાણીની મુખ્ય ભૂમિકા હતી આખા ગુનામાં। એના સિવાય આ ગુનામાં અગાઉ 12 આરોપીઓ પણ પકડાયેલ હતા। આ તમામ આરોપીઓ સામે દેશભરમાં કુલ 29 જેટલા ફરિયાદો નોંધાયેલ છે। એના સિવાય આ તમામ આરોપીઓ પાસેથી અમે લોકોને 1029 જેટલા બેંક ખાતાઓનું પણ માહિતી મળી છે। એ તમામ ખાતાઓ સામે NCCRPમાં 1800 જેટલા સાયબર કમ્પ્લેન્ટ્સ ઓલરેડી નોંધાયેલ છે। તો હું સાયબર સેલ અને સુરત પોલીસ વતી હું લોકોને અપીલ કરું છું કે તમને કોઈ પણ પ્રકારની લોભ લાલચમાં આવતા નથી। કમિશનના માટે, નાની કમિશનના માટે તમે તમારું નામ દુરુપયોગ કરે એવા બેંક ગેંગોને નથી આપતા, કેમ કે એ જે તમામ બેંક અકાઉન્ટો છે કે સિમ કાર્ડ છે એ સાયબર ક્રાઇમમાં સાયબર ફ્રોડ કરવા માટે ઉપયોગ થાય છે અને કાયદેસર રીતે તમારી પણ જવાબદારી આમાં નક્કી થઈ શકે અને તમે પણ આનો ભોગ બની શકો। એટલા માટે હું બધાને અપીલ કરું છું કે આવી કોઈ લોભ લાલચમાં નથી આવતા અને સારી રીતે તમને કોઈ ખબર પડે તમારે સામે કોઈ અગર કમિશનના માટે બેંક ખાતા ખોલાવવા માટે તમને સંપર્ક કરે તો તમે સીધી આ બાબતની સૂચના અમે લોકોને આપો તો અમે લોકો પ્રોએક્ટિવ રીતે આ દિશામાં કામ કરીશું। તપાસમાં 1800 જેટલા તો તમારું કમ્પ્લીટ છે, તો બેઝિકલી 1800 ફ્રોડ ઓલરેડી થઈ ગયું છે। એના સિવાય FIR દેશભરમાં નોંધાયેલ છે જે અલગ અલગ રાજ્યમાંથી છે। ફોર એક્ઝામ્પલ કર્ણાટકનું છે, હરિયાણાનું છે, એના સિવાય ગુજરાતનું છે, મુંબઈનું છે। તો અલગ અલગ રાજ્યમાંથી કુલ મળીને 27 જેટલા FIR એમાં જે મુખ્ય આરોપી છે મિલન દરજી એમની સામે અમે લોકો ઓલરેડી પ્રોસેસ ચાલુ છે એમને ધરપકડ કરવા માટે। તો મુખ્ય રીતે મિલન દરજી સુરતની ચાઇનીઝ બેંકને સાયબર ફ્રોડ કરવા માટે જે બેંક અકાઉન્ટમાં એમની જરૂરિયાત છે તો એ બેંક અકાઉન્ટ આપે છે અને આ સંપર્કમાં એ લોકો દુબઈ ખાતેથી આવ્યા અને મિલન દરજી મોટા ભાગે કોર્ડિનેટ કરે છે દુબઈની। આ જે પકડાયેલ આરોપી છે એનું નામ રાજ રૈયાની છે। એ મુખ્ય રીતે કાપોદરાનો રહેવાસી છે અને મૂળ ભાવનગરનું છે અને એના આ ગુના સિવાય અગાઉ પણ 7મા મહિનામાં ગઈ સાલ એક ગુનો અમે લોકોએ જે સાયબર સેલ દ્વારા કેનેરા બેંક સરથાણા ખાતે રેડ કરવામાં આવેલ હતી એમાં પણ એમની ભૂમિકા હતી અને આ બીજો ગુનો છે એક જ વર્ષમાં જે એમની સામે નોંધાયો છે।
એમના કહેવા મુજબ તો 10,000 થી 15,000 રૂપિયા એમના ખાતામાં પર ખાતામાં એમને કમિશન મળતો હતો. એના સિવાય દર ટ્રાન્ઝેક્શનમાં પણ એ લોકોને રૂપિયા પાડવામાં આવે છે, કમિશન આપવામાં આવે છે. देखते रहिए द हिंद 24 न्यूज.